દ્વારકા જિલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરમાં લગાવ્યા બેનર। જીએસપીએલ કંપનીની દાદાગીરી સામે ખેડૂતોનો નવતર વિરોધ। તો અમારા બધા ખેડૂતે બધાની વાડીની અંદરમાં પોસ્ટર લગાવ્યા છે। પોસ્ટર લગાડીને જે સરકાર સામે સરકાર અમારા ઉપર જે તાનાશાહી કરે છે, જેમ કે ઘણા બધા એવા મુદ્દા છે। અમે તનકવાર કલેક્ટરને રજૂઆત કરી, ધારાસભ્યની રજૂઆત કરી, પ્રાંત અધિકારીની રજૂઆત કરી, જીએસપીએલના અધિકારીની રજૂઆત કરી, 2-3 વાર અમે આંદોલન પણ કર્યા છે, પણ એનું હાલ કોઈ જવાબ આવ્યો નથી। જમીન અમારી, સરકાર અમારી, પોલીસ અમારી, કલેક્ટર અમારા, સાંસદ અમારા, ધારાસભ્ય અમારા, તો જીએસપીએલની દાદાગીરી કેમ? શા માટે દાદાગીરી? આ સવાલ ખેડૂતો કરી રહ્યા છે, કારણ કે ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોની વહારે આવતી સરકાર માત્ર વાતો કરે છે, પણ જ્યારે તેમને સાંભળવાના હોય ત્યારે ખેડૂતને કોણ સાંભળે છે? દ્વારકા જિલ્લાના ખેડૂતો જીએસપીએલ ગેસ પાઇપલાઇનના કામ સામે સવાલ ઉઠાવી રહ્યા છે। ગેસ પાઇપલાઇન પસાર થવાથી ખેડૂતોની જમીનની કિંમત અડધી થઈ જાય છે। આ ઘટતી કિંમત તેમને કોણ આપશે? સત્તામાં બેઠેલા સત્તાધીશો ખેડૂતોના અધિકારોનું રક્ષણ કરવા માટે તેમને જનપ્રતિનિધિત્વ આપ્યું છે, ત્યારે ખેડૂત તેમને તેમની ફરજની યાદ અપાવી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે તે ગેસ પાણી પાઇપલાઇન કાયદો 2000 મુજબ 3161ના જાહેરનામા જ ભૂલ ભરેલા છે। જો જાહેરનામા જ ભૂલ ભરેલા હોય તો અમે કામ કેમ કરવા દઈએ? કાયદો બધા માટે સરખો હોય। જીએસપીએલ કંપનીએ પણ કાયદાનું પાલન કરવું જોઈએ। અમને કેટલું વળતર મળશે એ જાણવાનો અમારો કાયદાકીય અધિકાર હોવાની વાત ખેડૂતો કરી રહ્યા છે। એ જાણ્યા વગર અમે કામ કરવા નહીં દઈએ તેવું પણ ખેડૂતો કહી રહ્યા છે। જીએસપીએલ નામની કંપની જે ગેસની પાઇપલાઇન કાઢે છે, આ ગેસની પાઇપલાઇનમાં જે જાહેરનામું હોવું જોઈએ એ 6-1નું જાહેરનામું હોય કે 3-1નું જાહેરનામું હોય, એમાં જે ખેડૂતોના ખરેખર ખેતરમાંથી ગેસ પાઇપલાઇન નીકળવાની છે એવા કેટલાક ખેડૂતોના સર્વે નંબર જાહેરનામામાં ઉલ્લેખ જ નથી। એની સામે કેટલાક ખેડૂતો એવા છે કે જેના ખેતરમાંથી ખરેખર ગેસ પાઇપલાઇન નીકળવાની જ નથી, પણ તેમ છતાં એવા ખેડૂતોના સર્વે નંબરોનો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જાહેર જનસુનાવણી જે કરવાની હોય એ કરવામાં આવી નથી। પર્યાવરણીય જે કંઈ સર્ટિફિકેટો એમને લેવાના હોય એ ખેડૂતો માંગે છે તો એમને આપવામાં આવતા નથી। પીએમપી એક્ટ 1962, ગેસ પાણી પાઇપલાઇન કાયદો 2000 અને જમીન સંપાદન કાયદો 2013 તમામ કાયદાઓ મુજબ અમને વળતર કેટલું મળવાપાત્ર છે એ જાણવાનો ખેડૂતનો અધિકાર હોવાની વાત ખેડૂત કરી રહ્યો છે। એ અધિકાર જીએસપીએલ છીનવી ન શકે। જો કાયદાકીય પ્રક્રિયાના પાયામાં જ ભૂલ હોય તો પછી કામ શરૂ કરવાની ઉતાવળ કેમ? ખેડૂતોનું કહેવું છે કે સરકારના કાયદા સામાન્ય માણસ માટે જેટલા લાગુ પડે છે એટલા જ મોટા ઉદ્યોગો માટે પણ લાગુ થવા જોઈએ। નંબર જે સર્વે નંબર છે એને હકીકતે નોટિસ નથી આપી ને એની જગ્યામાંથી લાઈન જાય છે, તો એનું યોગ્ય કરવા વિનંતી છે। અમને કેટલું વળતર મળશે? જમીનની કિંમતમાં થનારા ઘટાડાનું શું? પાક, મિલકત અને ભવિષ્યના નુકસાનની ભરપાઈ કોણ કરશે? આ બધા જ સવાલ ખેડૂતો આજે સત્તાધીશોને પૂછી રહ્યો છે એનો કોઈ જવાબ? એટલે ક્યાંક ને ક્યાંક જીએસપીએલના અધિકારી જે સરકારશ્રીએ કીધેલું છે એનું પાલન કરતા નથી। જેમ કે અમારા પંથકના ધારાસભ્યો, પ્રાંત અધિકારી, કલેક્ટર સાહેબના નિયમ જેમ અમને આશ્વાસન આપ્યું હતું એ તદ્દન ખોટું પડી રહ્યું છે। અને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે તમારું યોગ્ય વળતર અમને જે દેવડાવવાનું છે અને તમારી વાત જે કરી છે એ વાત ઉપર તમે ઊભા રહ્યો।